ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 5 જૈવિક ક્રિયાઓ એનો ભાગ 5. વિદ્યાર્થી મિત્રો, ભાગ 4 થી આપણે પ્રાણીઓમાં પોષણની જે જૈવિક ક્રિયા છે અને એમાં પણ નીચલી કક્ષાના જે એકકોષી પ્રાણીઓ છે એમાં પોષણની જૈવિક ક્રિયા કઈ રીતે થાય છે એના વિશે અભ્યાસ કર્યો છે. પ્રસ્તુત ભાગ 5માં આપણે ઉચ્ચ કક્ષાના બહુકોષીય સજીવો જે છે અને એમાં પણ ખાસ કરીને માનવમાં પાચન ક્રિયા કઈ રીતે થાય છે સવિસ્તાર આકૃતિ સહિત 3D મોડેલ સહિત આપણે સમજવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો જ ટોપિક છે મનુષ્યમાં પાચન ક્રિયા. તો અગત્યનો પ્રશ્ન છે, તમને આકૃતિમાં પૂછી શકાય. ઘણી વખતે આકૃતિ પેપરમાં ડ્રો કરેલી હોય છે અને એમાં નિર્દેશિત કરેલા ફક્ત ભાગોના નામ તમારે લખવાના હોય છે અને ઘણીવાર તમારે નામ નિર્દેશવાળી આકૃતિ પણ દોરવાની હોય છે. તો પાચન નળી કે પાચન ગુહા એટલે શું? મનુષ્યની પાચન નળીની નામ નિર્દેશિત આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ અત્રે રજૂ છે. સૌથી પહેલા તો પાચન નળી કે પાચન ગુહા એટલે શું એનો આપણે જવાબ મેળવી લઈએ. તો કે મુખથી મળદ્વાર સુધી લંબાયેલી લાંબી નળીને પાચન નળી કે પાચન ગુહા કહે છે. હવે આપણે મનુષ્યની પાચન નળીની નામ નિર્દેશવાળી આકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ 2 ડાયમેન્શન ફિગર છે. તો તમને પરીક્ષામાં આકૃતિ પૂછે તો આ પ્રમાણે તમારે આકૃતિ દોરવાની હોય છે. અંદર કલર કરવો જરૂરી નથી, ફક્ત પેન્સિલનો ઉપયોગ કરીને તમે આકૃતિ દોરી શકો છો. પણ ધ્યાનથી જોજો અને આકૃતિ તૈયાર કરજો અને એના ભાગો ખાસ યાદ રાખજો. ઘણી વખતે તમને આ પ્રમાણેની આકૃતિ આપેલી હોય છે અને તમારે ભાગોના ફક્ત નામ લખવાના હોય છે, વિચ ઇઝ વેરી ઇઝી ક્વેશ્ચન. તો અહીંયા આપણે આ જીભ જોઈ શકીએ છીએ, ત્યાર પછી આ મુખ અથવા તો મુખ ગુહા જેને આપણે મોં કહીએ છીએ. ત્યાર પછી આ જે નળી છે એ અન્ન નળી છે, જેમાં ખોરાક આગળ વધે છે. અને અહીંયા જઠરમાં આવે છે, જઠર જેને આપણે પેટ તરીકે ઓળખીએ છીએ. આ જે એક રેડ કલરનો ભાગ દેખાય છે એ યકૃત છે, જેને આપણે સિમ્પલ ભાષામાં કાળજું કહીએ છીએ, કલેજું. આ જે છે એ પિત્તાશય છે. ત્યાર પછી આ જે નલિકા છે પિત્તાશય સાથે જોડાયેલી એ પિત્ત નલિકા કહેવાય છે, જેમાંથી પિત્તરસ આગળ વધતો હોય છે. આ જે છે એ સ્વાદુપિંડ છે અને આ જે અંદર ખૂબ ગૂંચળા જેવું દેખાય છે એ ગૂંચળાકાર નલિકા જે છે એ નાનું આંતરડું છે આપણું. અને આ જે પહોળી નળી દેખાય છે તો યલો કલરમાં અહીંયા બતાવેલી છે, તો એ છે મોટું આંતરડું, જેને ઇંગ્લિશમાં કોલોન કહે છે. અને આ જે છેલ્લે છે આ ભાગ એ મળદ્વાર છે, જ્યાંથી કચરો ઘન સ્વરૂપે શરીરની બહાર નિકાલ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી તમે આ આકૃતિનો અભ્યાસ કર્યો હશે એના ભાગો સહિત. યાદ રાખજો, ભાગ 5ના અંતે તમારું મૂલ્યાંકન થશે. એમાં તમારે આ પાચન તંત્રના ભાગો લખવાના થશે, કહેવાના થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે 2 ડાયમેન્શન ફિગર મનુષ્યના પાચન નળીની અથવા પાચન તંત્રની. હવે આપણે એને 3D મોડેલમાં 3 ડાયમેન્શનમાં આપણે એનો અભ્યાસ કરીશું. તો ગેટ રેડી ફોર ઇટ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ
મનુષ્યની પાચન નળી અથવા પાચન તંત્રની 3 ડાયમેન્શન આકૃતિ, 3 ડાયમેન્શન મોડેલ, 3D મોડેલ રજૂ કરેલું છે. તો આ સૌથી ઉપર અન્નનળી છે, એનું જોડાણ આ જઠર એટલે કે પેટની સાથે છે, અને એનું જોડાણ આ ખૂબ જ ગૂંચળાવાળું તમે એક પાઇપ જોઈ શકો છો, જે આપણું નાનું આંતરડું છે, ખૂબ લાંબુ હોય છે. અને ત્યાર પછી તમે આ એક પહોળો પાઇપ જોઈ શકો છો, કે જે આપણું મોટું આંતરડું છે, અને આ મોટા આંતરડાનો અંતિમ ભાગ કે જે મળદ્વાર તરીકે ઓળખાય છે, જેના દ્વારા કચરો શરીરની બહાર ઘન સ્વરૂપે કાઢવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ 3 ડાયમેન્શન મોડેલને આપણે રાઉન્ડ ફેરવીને ડાબેથી જમણે એનું બારીકાઈથી અવલોકન કરીશું, કે આપણા જે પાચન અવયવો છે પાચન તંત્રના, એ કેવા એક હોય છે ચારે બાજુથી. તો આપણે એનું ઓબ્ઝર્વેશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાચન તંત્રના અવયવો છે એને ચારે બાજુ ફેરવીને જમણેથી ડાબે આપણે એનું નિરીક્ષણ કર્યું. તો હવે પછી આપણે સૌથી ઉપરના ભાગથી અને સૌથી નીચેના ભાગથી પણ એનું ફેરવીને અવલોકન કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણેનું હોય છે આપણું પાચન તંત્ર, એના અવયવો. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આપણને પ્રશ્ન પૂછાય અથવા તો ફક્ત આકૃતિ દોરવાનો પ્રશ્ન પૂછાય, તો આ આકૃતિ આપણે નથી દોરવાની, કારણ કે ઇટ ઇઝ અ લિટલ બીટ ડિફિકલ્ટ ટુ ડ્રો. એની જગ્યાએ તમને આની અગાઉની સ્લાઇડમાં જે 2 ડાયમેન્શન ફિગર નામ નિર્દેશવાળી આકૃતિ બતાવવામાં આવી હતી, એ તમારે આકૃતિ માટે તૈયાર કરવાની છે. અગત્યનો વિભાગ ડીમાં પૂછાય એ પ્રમાણેનો મોટો પ્રશ્ન છે કે મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે, એ આપણે ડિટેલમાં સમજાવવાનું છે. તો આકૃતિ તમારે પેલી યાદ રાખવાની છે, જે નામ નિર્દેશવાળી બતાવેલી, તે એ જ ડ્રો કરવાની છે. તો આપણે જવાબને જુદા જુદા વિભાગોમાં વહેંચેલો છે. પહેલો વિભાગ મુખમાં એટલે કે મોંમાં પાચનની ક્રિયા કેવી રીતે થાય છે એ શું છે. ત્યાર પછી જઠરમાં આપણે લઈશું, ત્યાર પછી નાના આંતરડામાં, અને છેલ્લે મોટા આંતરડામાં. તો આપણા પ્રશ્નના જવાબનો પહેલો ભાગ છે મુખમાં એટલે કે મોંમાં પાચનની ક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ સાઇડ પર તમને એક સમજવા માટે આકૃતિ દોરેલી છે. જવાબ માટે આ પ્રમાણેની આકૃતિ દોરવી જરૂરી નથી. તો આ મોં દર્શાવેલું છે, દાંત છે, જીભ છે. તો મુખમાં દાંત વડે ખોરાક ચાવતા નાના ટુકડાઓમાં તેનું રૂપાંતર થાય છે. ખોરાકના નાના નાના ટુકડાઓ આપણે દાંત મારફતે કરતા હોય છે. લાળ ગ્રંથિમાંથી સ્ત્રવતા લાળ રસ વડે ખોરાક નરમ અને ભીનો બને છે. આપણે મોંમાં ખોરાક આમથી તેમ ચાવતા હોય છે, એટલે એમાં લાળ ભળે છે, અને એના લીધે ખોરાક પોચો, નરમ અને ભીનો બને છે. લાળ રસીય એમાઇલેઝ, જેને ટાઇલિન પણ કહે છે, ઉત્સેચક. લાળમાં કયો ઉત્સેચક છે મિત્રો? તો એમાઇલેઝ. યાદ રાખજો, આ બધા ઘણા અગત્યના ટૂંકા પ્રશ્નો છે, કે લાળ રસમાં ખાલી જગ્યા નામનો ઉત્સેચક રહેલો છે, તો એમાઇલેઝ. તો ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે છે, એટલે કે એનું સ્ટાર્ચનું પાચન કરીને એમાંથી શર્કરા
તૈયાર કરે છે. તો એક સિમ્પલ સમીકરણ સ્વરૂપે આ વસ્તુ સમજાવી છે કે સ્ટાર્ચ gives amylase, તો શર્કરા બને નિપજ તરીકે, જેને માલ્ટોઝ કહે છે. માલ્ટોઝ નામની શર્કરા તૈયાર થતી હોય છે. ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળ રસ સાથે સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે. જીભનું કામ શું છે મિત્રો? તો કે આપણે જે ખોરાક ચાવીને નાના ટુકડા કરીએ છીએ એની સાથે લાળ રસને બરાબર મિક્સ કરવાનું કામ કરે છે, લાઈક અ સ્પૂન. હવે આપણા જવાબનો બીજો ભાગ છે પરિસંકોચન અથવા તો તરંગવત સંકોચન. તો પાચન માર્ગના અસ્તરમાં એટલે કે અંદરના ભાગમાં રહેલા સ્નાયુઓના લયબદ્ધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધે છે. એટલે કે અન્નનળીમાં ખોરાક આગળ વધે છે. અન્નનળીની જે અંદરની સપાટી છે એ કેવી હોય છે મિત્રો? તો કે સ્નાયુઓની બનેલી હોય છે અને એનું લયબદ્ધ તાલબદ્ધ સંકોચન થતું હોય છે, એટલે ખોરાક એ આગળ વધે છે. આ તરંગવત સંકોચન પાચન માર્ગના દરેક ભાગમાં નિયત રીતે થાય છે, ખાલી અન્નનળીમાં નહીં. જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, દરેક ભાગમાં આ પ્રમાણેના અંદરની સપાટી પર સ્નાયુઓનું સંકોચન થાય અને ખોરાકને આગળ વધારવામાં આવે છે. આ હલનચલનથી ખોરાક નિયંત્રિત રીતે પાચન નળીમાં પસાર થાય છે, તેથી દરેક ભાગમાં તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે છે. મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી મારફતે જાય છે. આપણા મોંથી લઈને જઠર એટલે કે પેટ સુધી ખોરાકને પહોંચાડવાનું કામ કોણ કરે છે? અન્નનળી. હવે આપણા જવાબનો ત્રીજો ભાગ કે જઠરમાં પાચન કઈ રીતે થાય છે ખોરાકનું, તે આ બાજુમાં ફક્ત જઠરનો ભાગ બતાવેલો છે, આપણું પેટ છે મિત્રો. તો જઠરની દિવાલમાં જઠર ગ્રંથિઓ આવેલી છે. તે હાઇડ્રોક્લોરિક એસિડ HCl, પ્રોટીન, પાચક ઉત્સેચક પેપ્સિન, જો મિત્રો યાદ રાખજો, લાળ રસમાં એમાઇલેઝ અને જઠરમાં પેપ્સિન નામનો ઉત્સેચક છે જે પ્રોટીનનું પાચન કરવામાં મદદ કરે છે અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. શ્લેષ્મ એટલે ચીકણું પ્રવાહી. આ મિશ્રણને જઠર રસ કહે છે. એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન ઉત્સેચક અને ચીકણું શ્લેષ્મ, આ ત્રણના મિશ્રણને શું કહે છે? જઠર રસ. જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને જઠર રસ સાથે મિશ્ર કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડિક માધ્યમ તૈયાર કરી પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન પૂછે કે ભાઈ પાચન ક્રિયામાં હાઇડ્રોક્લોરિક એસિડની ભૂમિકા શું છે, એનું શું કાર્ય છે? તો એ પેપ્સિન ઉત્સેચકને પ્રોટીનના પાચનમાં એસિડિક માધ્યમ તૈયાર કરીને એનું પાચન કરવામાં મદદ કરે છે. સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મ એટલે કે ચીકણું પ્રવાહી જઠરના આંતરિક અસ્તરને એસિડ અને પેપ્સિનની અસર સામે રક્ષણ આપે છે. સ્વાભાવિક વાત છે મિત્રો કે આપણા શરીરના અંદરના અવયવો જે છે એની ચામડી કેટલી નાજુક હશે. તો આપણે શરૂઆતમાં જોયું કે જઠરની દિવાલમાંથી તો હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય, જો કે એ મંદ હોય છે પણ આખરે તો એસિડ છે અને અંદરની ચામડી એકદમ નરમ છે, નાજુક છે. તો એ ચામડીને નુકસાન ન થાય એને બચાવવાનું કામ કોણ કરે છે? આ ચીકણું શ્લેષ્મ કરે છે. યાદ રાખજો, આ બધા અગત્યના પ્રશ્નો છે, હું તમને સમજાવી રહેલો છું. અહીંયા પ્રશ્ન મોટો છે પણ એમાં આવા નાના નાના અનેક પ્રશ્નો છે. જઠરમાંથી ખોરાકનો નાના આંતરડામાં પ્રવેશ મુદ્રિકા સ્નાયુ પેશી અથવા તો ની જઠર વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે. તો ની જઠર વાલ્વનું કાર્ય સમજાવો. તો જઠરમાંથી નાના આંતરડામાં
ખોરાકના પ્રવેશને નિયંત્રિત કરવાનું કામ, જરૂર પ્રમાણે જવા દેવાનું કામ, અટકાવવાનું કામ કોણ કરે છે? નિજઠર વાલ્વ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો આગળ જવાબ ચાલુ છે. જઠરમાં આપણે પાચનની ક્રિયા શીખ્યા. હવે આગળ નાના આંતરડામાં પાચનની ક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બતાવેલું છે યકૃત, પિત્તાશય, જઠર, સ્વાદુપિંડ. તો જઠરમાંથી એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે. નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે. તો હવે પિત્તરસનું કાર્ય શું છે? પાચન ક્રિયામાં શું મદદ કરે છે તે? તો જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત આલ્કલીય બનાવે છે, એટલે કે બેઝિક બનાવે છે. તેથી સ્વાદુરસના ઉત્સેચકો એના ઉપર કાર્ય કરી શકે. પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી, એટલે કે એને તોડે છે મોટા કણોને ચરબીના. આપણા ખોરાક ખાઈએ અને એમાં જે ચરબી હોય એ ચરબીના જે મોટા કણો છે એને કોણ તોડે? પિત્તક્ષારો. તો એને વિખંડિત કરી અને તોડીને નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. તેને તૈલોદીકરણ કહે છે. એમલ્સિફિકેશન ઇંગ્લિશમાં. તો તૈલોદીકરણની ક્રિયા કોને કહેવામાં આવે? આવો પ્રશ્ન પૂછે તો નાના આંતરડામાં પિત્તક્ષારો ચરબીના મોટા કણોને વિખંડિત કરીને તોડીને તેનું નાના કણોમાં રૂપાંતર કરે છે. આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે. આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે, એટલે કે પાચનની ક્રિયા વધારે સરળ બને. હવે સ્વાદુપિંડમાંથી જે સ્વાદુરસ નીકળે છે, આ સ્વાદુપિંડમાંથી એ શું મદદ કરે છે પાચન ક્રિયામાં? એનું કાર્ય શું? તો સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ અને તૈલોદીકૃત ચરબીના પાચન માટે લાઇપેઝ ઉત્સેચકો હોય છે. ખૂબ જ અગત્યનો ટૂંકો પ્રશ્ન કે સ્વાદુરસમાં કયા કયા ઉત્સેચકો રહેલા છે? તો પ્રોટીનના પાચન માટે કયો ઉત્સેચક છે? ટ્રિપ્સિન. કાર્બોદિતના પાચન માટે કયો ઉત્સેચક છે? એમાઇલેઝ. અને ચરબીના પાચન માટે લાઇપેઝ નામના ઉત્સેચક છે. અને હવે નાના આંતરડાની દિવાલમાંથી આંત્રરસનો સ્ત્રાવ થાય છે. તો એ આંત્રરસનું કાર્ય, નાના આંતરડાની દિવાલમાં આવેલી આંત્રીય ગ્રંથિઓ આંત્રરસનો સ્ત્રાવ કરે છે. આંત્રરસમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે છે, એટલે કે એનું પાચન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, લગભગ નાના આંતરડામાં ખોરાકના પાચનની ક્રિયા પૂરી થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી અગત્યના મુદ્દા પર તમારું ધ્યાન કેન્દ્રિત કરું છું કે નાના આંતરડામાં પ્રોટીનનું રૂપાંતર શેમાં થાય છે? એમિનો એસિડમાં, એટલે કે પ્રોટીનનું પાચન થઈ ગયું. જટિલ કાર્બોદિતનું રૂપાંતર શેમાં થાય છે? તો કે ગ્લુકોઝમાં. તો કાર્બોદિતનું નાના આંતરડામાં પાચન થઈ ગયું અને એનું રૂપાંતર ગ્લુકોઝમાં થઈ ગયું. અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે, એટલે કે નાના આંતરડામાં ચરબીનું પાચન થઈ જાય છે અને એમાંથી શું બને છે? ફેટી એસિડ અને ગ્લિસરોલ. અને હવે આપણા જવાબ પાચનનો છેલ્લો તબક્કો કે પાચિત ખોરાકનું અભિશોષણ. એટલે કે નાના આંતરડામાં લગભગ ખોરાક 99.99% એનું પાચન થઈ ગયું, લગભગ 100% કહો તો પણ ચાલે. અને હવે
આ પાચિત ખોરાકનું અભિશોષણ. તો નાના આંતરડાની દિવાલ પાચિત ખોરાકનું અભિશોષણ કરે છે. નાના આંતરડાના અંતિમ ભાગ કે જેને શેષાંત્ર તરીકે ઓળખવામાં આવે છે, એ શેષાંત્રના અંદરના અસ્તરમાં આંગળી જેવા અસંખ્ય પ્રવર્ધો હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આંગળી જેવા પ્રવર્ધો. તેને રસાંકુળો કહે છે. આ રસાંકુળો અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. જેટલી સપાટી વધે એટલું શોષણ વધારે થશે. તે રુધિરવાહિનીઓથી સમૃદ્ધ હોવાથી પાચિત ખોરાકના અભિશોષણની ક્ષમતા વધારે છે. અને હવે પાચનનો છેલ્લો તબક્કો કે ખોરાક સંપૂર્ણ પાચન થઈ ગયું નાના આંતરડામાં, તો હવે કચરો એમાંથી નીકળવાનો છે, જેને આપણે મળોત્સર્જન કહીએ છીએ, મળના ઉત્સર્જનની ક્રિયા. તો અપાચિત ખોરાક મોટા આંતરડામાં મોકલવામાં આવે છે, જ્યાં વધુ માત્રામાં આવેલા રસાંકુરો દ્વારા અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, મોટા આંતરડાની અંદરની દિવાલમાં પણ આવા આંગળી જેવા પ્રવર્ધો, જેને રસાંકુળો કહે છે, તે આવેલા હોય છે. અને તે શું કામ કરે છે? તો કે આ જે અપાચિત ખોરાક છે, જે કચરો છે, તો એમાંથી પાણીનું શોષણ કરવાનું કામ કરે છે. પાણીને શોષી લે છે વધારાના. અને બાકી રહેલ પદાર્થો, પાણી શોષાઈ ગયા પછી જે બાકી રહે છે મોટા આંતરડામાં પદાર્થો, તો એ મળદ્વાર દ્વારા શરીરની બહાર એનો નિકાલ કરવામાં આવે છે. આ ઉત્સર્ગ દ્રવ્યોને બહાર ફેંકવાની ક્રિયાનું નિયંત્રણ મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓ દ્વારા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મનુષ્યમાં પાચન ક્રિયા સમજાવો, આ પ્રશ્નનો જવાબ સંપૂર્ણ થાય છે. આકૃતિ કઈ દોરવાની છે તમારે? જે બીજી સ્લાઇડમાં તમને પાચન નળીની નામ નિર્દેશવાળી આકૃતિ જે બતાવેલી, એ તમારે દોરવાની છે. એ સિવાયની બીજી કોઈ આકૃતિઓ તમારે દોરવાની નથી. આ બધી આકૃતિઓ ફક્ત તમને સમજાવવા માટે અહીંયા રજૂ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે સમય છે તમારા મૂલ્યાંકનનો. તો તમને અહીં આકૃતિ દર્શાવવામાં આવેલી છે. ઇટ ઇઝ હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમ, મનુષ્યની પાચન નળીની આકૃતિ છે. તો એમાં તમને આ નંબર્સ આપ્યા છે, 2, 5, 6, 7 થી લઈને 12 સુધીના. તો જે નંબર છે એ નંબરના તમારે ખાલી કયો ભાગ છે, એનું નામ શું છે, એ તમારે રજૂ કરવાનું છે. તમને 12 નંબર માટે, 2 થી 12 સુધીના નંબર માટે તમને 3 મિનિટનો સમય આપવામાં આવે છે. તમારે 3 મિનિટમાં એ રજૂ કરવાનું છે. તો ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો વિદ્યાર્થી મિત્રો, 3 મિનિટના સમય પછી આપણે, તમે ભાગ લખ્યા હશે તમારી નોટબુકમાં, તમારા પેજ પર. આકૃતિ દોરવાની નથી. આકૃતિ 3 મિનિટમાં ન દોરાય, પણ તમારે ખાલી ભાગ લખવાના છે કે ભાઈ 2 નંબરની સામે કયો ભાગ કહેવાય, 5 નંબરની સામે 5 નંબરવાળા ભાગનું નામ શું છે. ખાલી તમારે નંબર અને ભાગનું નામ જ લખવાનું છે. તો નાઉ વિલ ચેક ઇટ. સો ચેક યોર આન્સર્સ. તો ભાગ 2 એ મુખ છે, અથવા મુખ ગુહા લખ્યું હોય તો પણ ચાલે. ભાગ 5 એ અન્નનળી છે. ભાગ 6 એ યકૃત છે. ભાગ 7 જઠર છે. ભાગ 8 સ્વાદુપિંડ છે. ભાગ 9 એ મોટું આંતરડું દર્શાવે છે. ભાગ 10 નાનું આંતરડું છે. ભાગ 11 એ ગુદા છે. અને ભાગ 12 એ મળદ્વાર અથવા તો ગુદાદ્વાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારા મૂલ્યાંકનની ક્રિયા
અહીં સમાપ્ત થાય છે. આકૃતિ આ જ પ્રમાણે તમારે ડ્રો કરવાની છે જો પૂછાય તો, નામ નિર્દેશવાળી. અને મનુષ્યમાં પાચન ક્રિયા સમજાવો એના માટે જો આકૃતિ છે તો એ પણ આ જ એક ડ્રો કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, નાના આંતરડા વિશે હવે વધુ જાણવાની માહિતી છે, તો એ પણ એમાંથી પણ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય. તો નાનું આંતરડું પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અને ખૂબ જ ગૂંચળામય અંગ છે, જે આપણે 3 ડાયમેન્શન 2 ડાયમેન્શન ફિગરમાં જોયું. તો એ ખૂબ જ ગૂંચળામય અંગ હોવાથી મનુષ્યના શરીરમાં ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે. કઈ રીતે ગોઠવાયેલું છે એ પણ આપણે જોયું. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના સંપૂર્ણ પાચન માટેનું અંગ છે. તો કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન કયા અંગમાં થાય છે? નાના આંતરડામાં. વિવિધ પ્રાણીઓના નાના આંતરડાની લંબાઈ તેમના ખોરાકના પ્રકારના આધારે જુદી જુદી હોય છે. દાખલા તરીકે ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કરવા માટે નાના આંતરડાની લંબાઈ વધુ હોવી જરૂરી છે. જ્યારે માંસનું પાચન સરળ હોવાથી વાઘ જેવા માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું ટૂંકું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ અગત્યનો ટૂંકો પ્રશ્ન છે કે કયા પ્રાણીઓમાં નાનું આંતરડું સૌથી વધારે લાંબુ હોય? તો શાકાહારી પ્રાણીઓમાં, ઘાસ ખાનારા પ્રાણીઓમાં. અને કયા પ્રાણીઓમાં નાનું આંતરડું ટૂંકું હોય છે? તો કે માંસાહારી પ્રાણીઓમાં. તો એને આપણે આકૃતિથી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ગાય બતાવેલી છે જે શાકાહારી પ્રાણી છે. તો એમાં તમે જોઈ શકો છો કે આ નાના આંતરડાની લંબાઈ ખૂબ જ વધારે છે. આ નાનું આંતરડું, અહીંયાથી એનું મોટું આંતરડું શરૂ થાય. જ્યારે અહીંયા સિંહ બતાવેલો છે કે જે માંસાહારી પ્રાણી છે, તો એનું તમે નાનું આંતરડું જોઈ શકો છો કે ગાયના નાના આંતરડા કરતાં સિંહના નાના આંતરડાની લંબાઈ પ્રમાણમાં ઓછી છે. અને અહીંયાથી આ એનું મોટું આંતરડું છે. તો આઈ હોપ કે તમને આ મુદ્દો સમજમાં આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 5નો ભાગ 5 અહીં સમાપ્ત થાય છે, જેમાં આપણે પોષણ ક્રિયા વિશે સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે.